નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. નેત્રંગમાં ફાટ્યું આબ. 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદે રચી દીધું સરોવર. નદી નાળા છલકાયા. સવારે 8 થી 10 વાગ્યામાં 5.5 ઇંચ અને પછીના 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબોળ. અંકલેશ્વર, ઝંખવાવ, માંડવી સાથે 8 થી વધુ ગામોને જોડતા માર્ગો બંધ. નેત્રંગ તાલુકાના યાલ ગામ પાસે નાળું તૂટી પડતા દેડિયાપાડા જતો રસ્તો કટ ઓફ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂર. વાલિયા વાડી માર્ગ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદીનું ડાયવર્ઝન ધોવાયું. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે માર્ગ બંધ કરાયો. ગભરાશો નહીં, સાવચેતીના ભાગરૂપે કરજણ ડેમના 2 દરવાજા ખોલાયા છે. રાજપીપળા શહેર અને 5 ગામ એલર્ટ. જળાશયના ઉપરવાસ અને દેડિયાપાડામાં ભારે વરસાદના કારણે 99,504 ક્યુસેકની આવક. રૂલ લેવલ જાળવવા નદીમાં 19,055 ક્યુસેક પાણી છોડાયું. સપાટી 106.76 મીટર. અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ મળી. 47 જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી, તો વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ વ્યક્ત કર્યો. નર્મદા જિલ્લામાં પણ 4 કલાકમાં ગરુડેશ્વરમાં 5.5 ઇંચ અને નાંદોદમાં 5 ઇંચ વરસાદ. લાચરસ ગામ બેટમાં ફેરવાતા ઘરોમાં પાણી અને પાણીમાં વાહનો ગરક. તિલકવાડામાં 3.4 ઇંચ વરસાદ. દેડિયાપાડામાં 22 મિલીમીટર. નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 17 મિલીમીટર વધી 119.83 મીટરે. ભરૂચનો રામપમ ધોધ ધાણીખૂંટનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. નેત્રંગ દેડિયાપાડા માર્ગ ઉપર ધાણીખૂંટ ગામે આવેલા ધોધના મનમોહક દ્રશ્યો. અંકલેશ્વર ભરૂચ વચ્ચે પૂરી ટ્રેનમાંથી બિનવારસી બેકપેકમાંથી 12 કિલો ગાંજો ઝડપાયો. રેલવે એસઓજીના ચેકિંગમાં જનરલ કોચના ટોયલેટ નજીક કેરિયર બેગ મૂકી ફરાર. 1.21 લાખનો જથ્થો જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આગ ફાટ્યું હતું. પહેલા 2 કલાકમાં 5.5 ઇંચ, બાદ બીજા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળતરબોળ થઈ ગયું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો. સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં છપ્પર ફાળ આકાશી જળ વરસી પડતા જોત જોતામાં નદી નાળા છલકાવી દઈ અત્ર તત્ર સર્વત્ર પાણી કરી દીધું હતું. સવારે 8 થી 10 વાગ્યામાં નેત્રંગ તાલુકામાં જાણે આભ ફાટ્યું હોય તેમ 133 મિલીમીટર એટલે કે 5.5 ઇંચ વરસાદ વરસી જતા લોકોના હાલ બેહાલ બની ગયા હતા. જે બાદ પણ પછીના 2 કલાકમાં 45 મિલીમીટર વરસાદ ખાબકી ગયો. 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. નેત્રંગથી અંકલેશ્વર, ઝંખવાવ, માંડવી જતા સ્ટેટ હાઈવે પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. બીજી તરફ તાલુકાના રામકોટ, મોટા માલપોર, ચિકલોટા, મોડલિયા, કામલિયા સહિતના 8 જેટલા ગામોનો રસ્તો પણ પાણીના ઘોડાપૂરના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા. નેત્રંગમાં 4 કલાકમાં જ મેઘરાજાની સ્ફોટક ઇનિંગને લઈ યાલ ગામે નાળું તૂટી પડતા દેડિયાપાડા જતો રસ્તો કટ ઓફ થઈ ગયો હતો. ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં બપોરે 2 વાગ્યા સુધીમાં ભરૂચ અને વાલિયામાં 15 મિલીમીટર, વાગરામાં 13, ઝઘડિયામાં 12, અંકલેશ્વરમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે જંબુસરમાં 4 મિલીમીટર અને આમોદમાં માત્ર 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.
દરિયા કિનારેના મોજા. આ દરિયા કિનારો છે નવો નેત્રંગનો. ફૂલ પાણી આવી રહ્યું છે. વરસાદ ખતરનાક પડી રહ્યો છે. ધોધમાર વરસાદ. લોકોના ઘરો સુધીમાં પાણી ભરાઈ રહ્યું છે. વાલિયાવાડી રોડ ઉપર ડેલી ગામ પાસે કીમ નદીમાં પૂરની પરિસ્થિતિ ડાયવર્ઝનને ધોવાઈ જતા મુખ્ય માર્ગ બંધ થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાલિયાવાડી માર્ગને છોડતા ડેલી ગામની કીમ નદી ઉપરનો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. જે પુલની બાજુમાં ડાયવર્ઝનનું નાળું બનાવવામાં આવ્યું છે. જે નાળા ઉપરથી આજ રોજ કીમ નદીમાં આવેલ ભારે પૂરના પાણી ફરી વળતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. જેને પગલે વાલિયાવાડી માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાલિયા મામલતદાર અને પોલીસ જવાનોએ સ્થળ પર દોડી આવી પૂરના પાણી જોવા આવેલ લોકોને નજીક નહીં જવા માટે સૂચના આપી હતી. જ્યારે ગામના લોકોએ જર્જરિત પુલના ડાયવર્ઝન ધોવાતા રોષ વ્યક્ત કર્યો હતો અને આ સ્થળેથી રાજકીય પાર્ટીના નેતાઓ પણ અવરજવર કરતા હોય છે છતાં ધ્યાન આપતા નથી. ત્યારે હાલમાં ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવા પણ વહેલી તકે પ્રજાને પડી રહેલ અગવડનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. આજે સવારે 6 વાગે અમે ખેતરે ગયા હતા, જ્યાં બિલકુલ પાણી ન હતું. જ્યાં અમે રિટર્નમાં 10 વાગે થયા તે ઓચિંતા પાણી વધી ગયું. એટલે સારું છે કે એક અમારા ડાયવર્ઝન નીચે આપે એકદમ ઓવરફ્લો થઈ ગયો. એટલે ઉપરનું જે નાળું બંધ હતું તે અમે લોકોએ ચાલુ કરાવ્યું છે. બાઇક ને 4 વ્હીલર હમણાં ચાલુ છે. સ્કૂલ વાનના છોકરાઓ ઝઘડા જીઆરડીસી માં જે લોકો જોબ કરે છે એના માટે ઇમરજન્સીમાં અમે ચાલુ રાખ્યું છે. તમે જોઈ શકો છો કે ઉપરવાસમાં જે નેત્રંગ તાલુકામાં અમને 5 ઇંચ વરસાદ પડવામાં આવે છે. અમારે ત્યાં બિલકુલ વરસાદ નથી. આ પાણી ખાલી ઉપરવાસમાં પડ્યો તેનું જ પાણી છે ને હમણાં એટલો ઓવરફ્લો થઈ ગયો છે કોઈ જઈ નહીં શકે. એના માટે અમે ઉપરથી હમણાં જઈ રહ્યા છીએ. હમણાં એમને એ લોકોએ આવ્યા જોયું એ લોકોએ કે પાણી ધીમે ધીમે વધી રહ્યું છે. એ લોકોએ રસ્તો બંધ કરાવ્યો, થોડી વાર રાહ જોઈ અને હમણાં ઇમરજન્સીમાં જે બાઇક ને એમ્બ્યુલન્સ એના માટે અમને રસ્તો એમને ચાલુ કર્યો છે. મોટા સાધનો ઉપરથી બંધ કરવામાં આવ્યા છે. હમણાં અમારે અહીંયા બ્રિજ સરકારે અહીંયા એને બંધ કરાવ્યો હતો મોટો અને ટેમ્પરરી ડાયવર્ઝન આપ્યું હતું. હાલ તમે એની જોઈ શકો છો કે એના પરથી કેટલું પાણી જાય છે અને પૂરેપૂરો ધોવાઈને નષ્ટ થઈ ગયો છે. હવે આ મોટો બ્રિજ છે એને ટેમ્પરરી 2 વ્હીલ અને 4 વ્હીલ માટે ચાલુ કરો પણ એ પણ એટલો જર્જરિત છે. જો એના પરથી લોકો મોટા વાહનો એવું પસાર થાય તો એના પરથી જાનહાનિ થઈ શકે છે. તો એની જવાબદારી કોની? અને આ રસ્તો મેઇન એવો રસ્તો છે કે જ્યાંથી મોટા બધી જ પાર્ટીઓના નેતાઓ એનો ઉપયોગ કરે છે. તો અમારા મનસુખભાઈ સાંસદ છે એમને અમારી નમ્ર રિક્વેસ્ટ છે કે આ બ્રિજનું કામ જલ્દીથી જલ્દી અમને બનાવી આપો તો બધાને આવવા જવામાં સગવડ થઈ જાય. તો આપને અમારી નમ્ર વિનંતી છે કે આ બ્રિજનું કામ જલ્દી ચાલુ કરાવો. અત્યારે સવારમાં વરસાદ પડી ગયો એના માટે પેલું ધોધ થઈ ગયો. એમ તો આ તો પેલું નારું બંધાઈ ગયેલું, નારું બંધાઈ ગયું વાંધો નહીં, પણ આ તો પુલ ક્યારે ચાલુ થવાનો? અમારે ખાલી એક જ માંગ છે ડેલી ગામમાં, ખાલી ડેલી ગામમાં એક જ માંગ છે અમારી કે ખાલી ડેલી પુલનો ખાલી પુલ બની જાય. એમ બીજું કઈ શું માંગ નથી. એમ આગળથી પાણી આવી ગયેલું છે એના માટે કઈ નહીં, પણ આ લોકો એવું વિચારે છે કે નીચેથી રસ્તો જવા માટે ના પાડે છે. એમ ઉપરથી રસ્તો બી બંધ કરી નાખ્યો. કાં તો મારું છોકરું બી હોય, મારું છોકરું વાલિયા મેકું હોય, વાલિયા શિશુમાં બી મેકું હોય, કાં તો કશે બી મેકું હોય, કાં તો મારે તો લેવા માટે જવું પડે કે નહીં. કરજણ નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 99,000 ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના 2 દરવાજા ખોલી નખાતા રાજપીપળા નગર સહિત 5 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે કરજણ ડેમના 2 દરવાજા ખોલવાની પ્રશાસનને ફરજ પડી છે. ડેમ ઇજનેરે લોકોના ગભરાવવા નહીં અને આ પાણી સાવચેતી માટે છોડાયું હોવાનું સૂચન જારી કર્યું છે. નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર ઓમ પ્રકાશે માહિતી આપી હતી કે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરેલા રૂલ લેવલને જાળવવા માટે સોમવારે સવારે 11 કલાકની પરિસ્થિતિએ આ ડેમની સપાટી 105.72 મીટરે પહોંચી હતી. આગામી 1 ઓગસ્ટ દરમિયાન ડેમની સપાટી 107.55 મીટર રૂલ લેવલે જાળવવા માટે બપોરે 12 કલાકે ડેમના 2 દરવાજાને 2.80 મીટર ખોલવામાં આવ્યા હતા.
ઉપરવાસમાંથી મહત્તમ 99,504 ક્યુસેક પાણીની આવક થતા 2 દરવાજા ખોલાતા કરજણ નદીમાં 19,055 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. ડેમ હાલમાં 60.28% જળરાશિથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે રાજપીપળા, બદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમાચણાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાંથી આવકને પગલે કરજણ ડેમની સપાટી 3 મીટર જેટલી વધી બપોરે 2 કલાકે 106.76 મીટરે સ્પર્શી હતી. કરજણ ડેમમાં ઉપરવાસમાં ડેડિયાપાડા તાલુકામાં થઈ રહેલ વરસાદને કારણે અત્યારે કરજણ ડેમથી 3 ગેટ ખોલીને 2.80 મીટર ખોલીને અને 30,000 જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે તબક્કાવાર છોડવામાં આવી રહ્યો છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે છે. આનાથી કોઈને ગભરાવાની જરૂર નથી. એલર્ટ આખાને કરી દીધા છે બધાને અને મામલતદાર કચેરીમાં બધામાં જાણ કરી દીધેલી. અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મીટિંગ આજરોજ પાલિકાના સભાખંડ ખાતે યોજાઈ. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટિંગ આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી. સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો, જેનો વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ જોરદાર વિરોધ કર્યો હતો. તો તેમના સૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સૂર પણ પુરાવ્યો હતો. જો કે પક્ષની શિસ્તતાને લઈને તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા ન હતા. આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકાની માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો, સુકાવલી સાઇટને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવનાર કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ બોર્ડમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ભરૂચી નાકાથી થઈને ત્રણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. એમાં તેમજ જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે. એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે. મોટામાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની વસ્તી છે અને આજે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર 75,000 રૂપિયા, 50,000 રૂપિયા, 40,000 રૂપિયા આજે પ્રસૂતિના થતા હોય અને નગરપાલિકાની અંદર મિનિમમ રેટથી જ્યારે પ્રસૂતિ થતી હોય પણ નગરપાલિકાના શાસકો ખાલી નામ કમાવામાં માંગે છે. કોઈ જાહેરાત કરતા નથી કે કોઈને ખબર પડે. ગાયનેક ડોક્ટર રાખ્યા પણ ગાયનેક ડોક્ટરને કોઈ સાધનો, સામગ્રી, કશું વસ્તુ આપી નથી. આ એક મુદ્દો થઈ ગયો. પેલું કહ્યું ને કે થોડું લખ્યું ઘણું સમજજો. બીજી વસ્તુ કે ગામના ભાડાના દરો તો છાપરાવાળાના ગરીબ લોકોને મારી નાખવા છે કે 1.5 રૂપિયાથી સીધા 5.5 રૂપિયા કર્યા. અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી. નગરપાલિકા અધિનિયમની અંદર જે કમિટી બનાવવાની હોય તો કમિટી ખરેખર બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા. બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે. કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચારો આવવાનો નથી. અમીર માણસો તો ફોન કરે, લે ભાઈ અમારા ભાડા बढ़ा दिया, અમારું ભાડું વધારી દીધું. ભાઈ તે વાંકા વળી જવું પડે. નર્મદા જિલ્લામાં પણ સવારે 4 કલાકમાં ધોધમાર વરસાદ વરસી પડતા ગરુડેશ્વર 6.5 ઇંચ અને નાંદોદમાં 5 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું મંઝર જોવા મળ્યું. નર્મદા જિલ્લામાં પણ સોમવારે સવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતા જોતજોતામાં ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. નાના મોટા ઝરણા અને ધોધ ફૂટી નીકળવા સાથે ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. જિલ્લામાં સૌથી વધુ ગરુડેશ્વર તાલુકામાં 4 કલાકમાં 6.5 ઇંચ અને નાંદોદમાં 5 ઇંચ વરસાદ વરસી પડ્યો હતો. લાચરસ ગામ બેટમાં ફેરવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની ગઈ હતી. ગામના લોકોના ઘરોમાં પાણી વચ્ચે વાહનો પણ પાણીમાં ગરકાવ થતા ઘરવખરી, રાચરચીલું બચાવવાના ગ્રામજનોના દોડધામ મચી ગઈ હતી. તિલકવાડામાં 3.40 ઇંચ અને દેડિયાપાડામાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે બપોર સુધી સાગબારા તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી ન હતી. બીજી તરફ નર્મદા ડેમની સપાટી પણ છેલ્લા 24 કલાકમાં 17 સેમી વધીને સાંજે 4 કલાકે 119.83 મીટર નોંધાઈ હતી. ડેમમાં હાલ ઉપરવાસના જલ વિદ્યુત મથકો પીક અવર્સમાં ચલાવવા પાણીની આવક થઈ રહી છે. હજી સુધી ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
ચોમાસાની સિઝનમાં ભરૂચ જિલ્લાના નેત્રંગથી 14 કિલોમીટર દૂર નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર ધાણીખૂટ ખાતે રમપમ ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખૂટ ગામ ખાતે આવેલ રમપમ ધોધમાં ચોમાસાના પગલે વરસાદી પાણી આવ્યા છે. નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર ઉપર આવેલ કરજણ નદી પથ્થરોથી વિશાળ શિલાઓમાં થઈને વહે છે. પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યામાં ગામોમાં પણ સાંભળવા મળે છે. ધાણીખૂટ ગામ પાસે આવેલ આ ધોધને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે નિહાળો આજ રોજ ધોધમાં આવેલ નવા નીરના કેટલાક આહલાદાયક દ્રશ્યો. પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાં અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલવે એસઓજીએ 12 કિલો ગાંજા સાથે બિનવારસી ભરેલી બેકપેક હસ્તગત કરી હતી. રેલવે એસઓજીનો સ્ટાફ સુરતથી મધરાત્રે પુરીથી અમદાવાદ જતી ટ્રેનમાં ચડ્યો હતો. ટ્રેનમાં ચેકિંગ કરતા મધરાત્રે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર રેલવે સ્ટેશન પસાર થતા જ જનરલ કોચમાં પહોંચ્યા હતા, જ્યાં જનરલ કોચના ટોયલેટ નજીક બિનવારસી બેકપેક મળી આવી હતી. જનરલ કોચમાં રહેલા પેસેન્જરો અને આસપાસ તપાસ કરતા આ બેકપેક અંગે કોઈ માહિતી મળી ન હતી. 5 ચેઇનવાળી બેકપેકને ખોલતા તેમાંથી ખાખી સેલોટેપથી બાંધેલા 2 બંડલ મળી આવ્યા હતા, જેમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ માલુમ પડતા ભરૂચ સ્ટેશને બેક ઉતારી જીઆરપીમાં બેકપેક લઈ જવાઈ હતી. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન અધિક્ષક સાથે એફએસએલને જાણ કરી પંચોની હાજરીમાં બેગ ખોલાતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. કુલ 12 કિલો ઉપરાંતનો ₹1.21 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેનમાં રેલવે પોલીસનું ચેકિંગ જોઈ કેરિયર ગાંજો ભરેલી બેકપેક બિનવારસી છોડી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ રજાના દિવસોમાં જાણે પિકનિક પોઈન્ટ બની ગયો છે. મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે. ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજ હવે પિકનિક પોઈન્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે રવિવાર સહિતની રજાના દિવસોમાં લોકો લટાર મારવા ગોલ્ડન બ્રિજ પર આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે. આ સાથે જ બ્રિજની બંને તરફ વાહનોનો ખડકલો પણ જોવા મળ્યો છે. ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે ખાણીપીણીના સ્ટોલ હોવાને કારણે લોકોનો ધસારો વધુ રહે છે, જેના કારણે વાહનોની કતાર લાગતા અંકલેશ્વર તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને બોરબાઠા બેટ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જાય છે, જેના પગલે ગ્રામજનોએ આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. આ તરફ મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર જતા હોવાથી બ્રિજ પર પણ સુરક્ષા અને સલામતીના પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ છે. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં 2 યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં 2 યુવાનો દારૂ પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના શાસકો પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ એક શરમજનક બાબત છે. દારૂની મહેફિલના વાયરલ વિડીયો બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબહેન મકવાણાએ નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. શાળા પાછળ સોસાયટી હોવાથી લોકોની અવરજવર માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ગઈકાલે એમટીએમ સ્કૂલના પાછળની સાઈડે 2 વ્યક્તિનો વિડીયો વાયરલ થયો તેમાં શું કહેવું? કે ત્યાં સિક્યુરિટી બેસે છે અને ત્યાં એમટીએમ જીનવાલાનું જે કેમ્પસ છે ત્યાં પાછળ ગંગા જમના સોસાયટીને આવી છે, એટલે એ રસ્તો આપણે જાહેર જનતા માટે ખુલ્લો રાખ્યો છે કે કેમ્પસમાંથી જઈ શકે, પણ સિક્યુરિટી આપણી બંને સ્કૂલ જે છે એમટીએમ અને જીનવાલા એને નુકસાન જાહેર જનતા નહીં પહોંચાડે તેનું સિક્યુરિટી ધ્યાન રાખે છે અને જ્યારે પણ કંઈક એવું લાગે કે આપણા કેમ્પસને નુકસાન પહોંચાડે છે ત્યારે સિક્યુરિટી અમને જાણ કરે છે. નુકસાન પહોંચાડે તો અંદર બેસીને દારૂ ચાલે એ ધ્યાન નથી રાખતું. સિક્યુરિટી જાણ કરે છે
તો ગઈકાલે બિંદાસ પીતા હતા અને કેમેરામાં કંડારાયા શું કહે? આઈ એમ વેરી સોરી, એ વિડીયો મેં નથી જોયો. જો તમે મને પહેલાં એ વિડીયો બતાવો તો એના વિશે તમને કંઈક કહી શકું. સોશિયલ મીડિયા થકી વાયરલ થયેલ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર કાર્યરત છે અને ચાલી રહ્યો છે અને ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. કેમ કે નગરપાલિકાની સંસ્થા એન્જિનવાલા કે જે શૈક્ષણિક સંસ્થા મા સરસ્વતીનું ધામ અને એની અંદર આજે લોકો ઘૂસીને કમ્પાઉન્ડમાં દારૂ પીતા હોય. આપણે ચોકીદારો રાખ્યા છે તો ચોકીદારો શું જખ મારે છે? પહેલા ફાયર સ્ટેશનની ઉપર દારૂ પીવાતો હતો, બગીચામાં દારૂ પીવાય, નગરપાલિકાની મિલકત આ દારૂડિયાને મળે છે. હું એ પૂછવા માંગુ છું કે આ દારૂડિયા મળે જ નહીં, એ જ આવે સરકારી મિલકતોમાં. અને આ પ્રમુખશ્રી નથી જોઈ શકતા, પ્રમુખશ્રીએ વિડીયો જોયો નથી કે પ્રમુખશ્રીએ આ રોકટોક કરવી જોઈએ, પ્રમુખશ્રીએ કેસ દાખલ કરી દેવો જોઈએ. આ ખરેખર બહુ ખૂબ જ નિંદનીય બાબત છે અને આ ચલવી નહીં લેવાય. ભરૂચના ઉમરાજ ગામના આદિવાસી સમાજના લોકોએ રહેણાંક પ્લોટ, મંદિરમાં પૂજન અર્ચન અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધા આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના ગામ ઉમરાજ ગામના આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓએ એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી જનજાતિ લોકો વર્ષોથી કાચા મકાનો, ઝૂંપડાઓમાં સંયુક્ત કુટુંબ સાથે વસવાટ કરે છે. આદિવાસી જાતિના પુનરુત્થાન માટે વિવિધ સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો અને પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે ઉમરાજ ગામના આદિવાસી સમાજના લોકોને સરકારી જમીન ફાળવવા અને પાકા મકાનના બાંધકામ કરવા યોગ્ય સહાય પૂરી તેમજ શૌચાલયની સુવિધા આપવા સાથે ગામમાં આવેલ મહાદેવ મંદિરે ગામના સરપંચ દ્વારા પૂજન અર્ચન માટે અટકાવી અપશબ્દો ઉચ્ચારાતા હોવાથી મંદિરમાં અન્ય લોકોને પણ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. એ 3 ગળા બાંધીને બેઠેલો છે સરપંચ સાહેબ. એના 2 છોકરા છે. એ ઘરમાં એસી નાખેલ, કોઈ વસાવાના ઘરમાં જોઈ દો કે એસી નાખેલ છે, એના ઘરે આવડે એસી નાખીને બેઠેલો ને 2 ઘડા કમ્પ્લીટ થઈ ગયા. મંદિરમાં કોઈ જુવાનને બેસવા નહીં દેતો, કોઈને કશું એમ ખુરશીઓ બી મૂકેલી છે, ખુરશીઓ પર બી નહીં બેસવા દેતો. મંદિર પાસે ગણપતિ બેહાડીએ તો ગણપતિ બી ના પાડે કે લાઇટ બિલ તમારો બાપ ભરશે, એવું કહે છે. અમે અહીં કલેક્ટર કચેરીએ આવેલા છે આવેદનપત્ર આપવા, તો અમારે આવેદનપત્ર સ્વીકાર કરો. કુંવરબાઈ ધારાશા અંકલેશ્વરિયા મહિલા બાળ લાઇબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શો યોજાયો. અંકલેશ્વરની સૌથી જૂની એવી બાઈ કુંવરબાઈ ધારાશા અંકલેશ્વર મહિલા બાળ લાઇબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોમાં 16 થી 30 વર્ષની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં વસ્ત્ર પરિધાન, કેશ ગુંફન, વિવિધ શૃંગાર પરિધાન ઉપરાંત સ્પર્ધકોને સાંપ્રત પ્રવાહો વિશેની જાણકારી જેવા માપદંડને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં 3 રાઉન્ડમાં જહાનવી દેવાનંદ યાદવ પ્રથમ, હીર ગીવાલા દ્વિતીય તથા કૃષ્ણા બંસીવાલા તૃતીય વિજેતા જાહેર થયા હતા. આ ફેશન શોમાં નિર્ણાયક તરીકે રિયા મોદી તથા જેનિફર બીમાદલાલે સેવાઓ આપી હતી. સમગ્ર ફેશન શોનું સંચાલન શેરી કાથાવાલાએ કર્યું હતું. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન લાઇબ્રેરી પરિવારના દક્ષા શાહે કર્યું હતું, જ્યારે ડોક્ટર લતા શાહ, ડોક્ટર રેખા પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની મઢુલી સર્કલ ખાતે કારમાં લિફ્ટ આપી પરપ્રાંતીય યુવાનના એટીએમમાંથી રૂપિયા ઉપાડી લૂંટ ચલાવનાર 3 પૈકી એક લૂંટારૂને એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો. ભરૂચની ચાવજ ગામની વિશ્વમ સોસાયટીમાં રહેતા રાકેશ કુમાર તિવારી ગત તારીખ 13મી જુલાઈના રોજ દહેજ કંપનીમાં ગયા હતા. જેઓ રાત્રે 11:30 વાગે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન મઢુલી સર્કલ પાસે રિક્ષા કે અન્ય વાહનો નહીં મળતા ત્યાંથી પસાર થતી બલેનો કાર આવતા યુવાને તેને હાથ બતાવતા કાર ચાલકે કાર થોભાવી યુવાનને લિફ્ટ આપી હતી. જે બાદ આનંદ હોટલ તરફ લઈ જઈ ત્યાંથી અન્ય 2 મિત્રોને બેસાડી આવ્યો હતો અને 3 ઈસમોએ ભેગા મળી પરપ્રાંતીય યુવાનને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ત્યાં ઢીકાપાટોનો માર મારી ચપ્પુ વડે મારી નાખવાની બીક બતાવી યુવાન પાસેથી એટીએમ કાર્ડ અને તેનો પિન મેળવી 22,000 રૂપિયા ઉપાડી લઈ લૂંટ ચલાવી હતી અને પરપ્રાંતીય યુવાનને અપશબ્દો ઉચ્ચારી પરત મઢુલી સર્કલ ઉતારી કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
લૂંટ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢી 4 વ્હીલ ગાડી અને ચપ્પુ 15,000 રૂપિયા રોકડા મળી કુલ 13.15 લાખનો મુદ્દામાલ કબજે કરી અયોધ્યાનગર સંતોષી માતાના મંદિર પાસે રહેતો પ્રદીપસિંહ અજીતસિંહ રાવને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 લૂંટારૂ સીનુ ઉર્ફે સુજલ સોલંકી અને ધરમ સરદારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામ પાસે અમરાવતી નદીના ઘોડાપૂરને પગલે કુદરતી હાજતે ગયેલ ફસાઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી એક યુવકને તાળ ઉપરથી નીચે ઉતારી તેનો જીવ બચાવી લેવાયો. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકામાં સવારે 8 થી 12 કલાક સુધી એટલે કે 4 કલાકમાં જ આગ ફાટા 10.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અમરાવતી ખાડી કાવેરી નદીમાં ભારે ઘોડાપૂર આવતા બંને ખાડી બે કાંઠે જોવા મળી હતી. ત્યારે મોરિયાણા ગામમાં રહેતો જયેશ કનુ વસાવા કુદરતી હાજતે ગયો હતો તે વેળા અમરાવતી નદીમાં પૂરના પાણી વચ્ચે યુવાન જીવ બચાવવા માટે તાડના ઝાડ ઉપર ચડી ગયો હતો, જે અંગે સ્થાનિકોએ નેત્રંગ મામલતદારને રજૂઆત કરતા મામલતદારે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી. રેસ્ક્યુ ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવાનને બચાવી લીધો હતો. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના છેલ્લા 6 મહિનાથી નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોપ્રોપેથેટિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી અને એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 31મી જાન્યુઆરીના રોજ એસઓજી ભરૂચ દ્વારા સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી 10.3 કિલોગ્રામ ગાંજો અને 4 વ્હીલ ગાડી મળી કુલ 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે ગુનાનો આરોપી ભરૂચના શીતલ સર્કલ પાસે આવનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતો વિક્રમકુમાર ચબુદ્ધદેવ મંડલને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી શંકાસ્પદ 4 વ્હીલ ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર હાઈવે ઉપર ચેકિંગમાં હતો તે દરમિયાન અર્ટિગા ગાડી નંબર HR 26BS 9555 આવતા પોલીસે તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે આણંદના 100 રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો નઝીર હુસેન મલેક અને ધનસુખ ચીમન વૈદ્યની પૂછપરછ કરતા બંને ઇસમોએ કબૂલાત કરી હતી કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક્કા ડબલની સ્કીમ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઈ તેમને બાળકોની રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી કરી છે. અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5 થી 6 ગુનામાં પકડાયેલ હોવાની હકીકત પણ કબૂલાત કરી હતી. પોલીસે બાળકોને રમવાના નોટોના બંડલ નંગ 50, રોકડા 78,000 તેમજ 3 ફોન સહિત 4 વ્હીલ ગાડી મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ નઝીર મલેક અંકલેશ્વર શહેર અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર ગંગુબેન હાઈસ્કૂલ ખાતે સરીસૃપ જીવોના જનજાગૃતિ કાર્યક્રમ સાથે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું. વરસાદી સિઝનમાં જમીનમાંથી નીકળતા ઝેરી, બિનઝેરી સરીસૃપ જીવોને ઓળખવા પણ જરૂરી છે. બાળકોમાં સરીસૃપ જીવોને લઈ જાગૃતિ આવે તે હેતુસર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ભરૂચ વેલફેર એજ્યુકેશન ગ્રુપના રમેશ દવે, હિરેન શાહ, ભદ્રેશ લીંબેચિયા, ધર્મેશ શિકલીધરની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો. જ્યારે કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સાહિત્યકાર કે રોહિત, શાળા મંડળના પ્રમુખ વિલાસબેન જગદીશવાડા, કુકરવાડા સરકારી શાળાના આચાર્ય નિરાલીબેન પટેલ, દિવ્યેશ પ્રેસવાડા, ટ્રસ્ટી બિપિન જગદીશવાડા, આચાર્ય મનહરભાઈ વાઘેલાના હસ્તે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂલ ડાયરીનું પણ ઉપસ્થિતોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંઈકૃપા ફરાસખાના દ્વારા નવનિર્માણ પામનાર દિવ્યાનંદ પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચમાં ફરાસખાના અને ડેકોરેશનમાં અગ્રેસર નામ એવું શ્રી સાંઈકૃપા ફરાસખાના દ્વારા દિવ્યાનંદ પાર્ટી પ્લોટનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર વિસ્તારમાં તમામ સુવિધાઓ સાથે દિવ્યાનંદ પાર્ટી પ્લોટ ભરૂચની સેવા માટે તૈયાર થશે.
આજરોજ ખાતમુહૂર્ત અવસરે સાંઈકૃપા પરિવાર ફરાસખાના પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. નર્મદા પુત્ર સાવરિયા મહારાજ મોટર માર્ગે નર્મદા પરિક્રમા જવા રવાના થશે. વિષ્ણુ મહાયજ્ઞ, નર્મદા પુરાણ, ભાગવત તથા કુમકુમ બાવની આસો સુદ એકમ તારીખ 3-10-2024 ના રોજ પ્રારંભ થશે. જે અંગેનું આમંત્રણ આપવા માટે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ તથા તેઓની સાથે આયોજનના પ્રમુખ શ્રી હરનવ પટેલ મોટર માર્ગે નર્મદા પરિક્રમા જવા માટે તારીખ 16મી જુલાઈએ મંગળવારના રોજ ભરૂચના નીલકંઠેશ્વર ઘાટથી મોટર માર્ગે રવાના થશે. નર્મદાજીની અસ્તિત્વથી મા નર્મદાજીના આશીર્વાદથી અશ્વત્થામાના સાનિધ્યમાં આ વર્ષે 108 કુંડી યજ્ઞ જૂના સુરપાણેશ્વર મંદિર સામે જ્યાં નર્મદા ડેમનો પાણીનો ભરાવ છે તે જગ્યાએ આયોજન કરી રહ્યા છીએ. બિલકુલ દેવુગા નદી સામે કણજી ગામ જે ડેડિયાપાડા તાલુકામાં આવેલું છે, નર્મદા જિલ્લામાં આવેલું છે, ત્યાં 108 કુંડી યજ્ઞ સદાસ્તવના વિઘ્નો દૂર કરવા માટે, નર્મદા ડેમની આયુષ્ય માટે, વિશ્વ કલ્યાણની ભાવના, નર્મદા માતાને ખુશ કરવા માટે અને સુરપાણ દાદા પ્રસન્ન 11 રાજ્યસભાના સભ્ય, 26 લોકસભાના ગુજરાતના હશે એવો મને વિશ્વાસ છે. પછી ન જાણવી જાનકીના છે હોટલા પણ ડુમરો તે કાંઈ કહી શકાય નહીં, પણ આવશે આવશે ને આવશે. નર્મદાજી અમને આશીર્વાદ આપશે, અશ્વત્થામાં પ્રેરણા આપશે, ચોક્કસ આવશે. નર્મદે હર. અંકલેશ્વર શહેરને જોડતો ઓએનજીસી બ્રિજ ઉપર ફરી ભૂવો પડતા ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠી છે. અંકલેશ્વરમાં તાજેતરમાં ખુલ્લો મૂકવામાં આવેલ ઓએનજીસી બ્રિજ નિર્માણ બાદ વારંવાર વિવાદમાં આવ્યો છે. તિરાડ પડ્યા બાદ વરસતા વરસાદમાં સમારકામની કામગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ ફરી બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારની બુમરાણ વચ્ચે આજ રોજ વરસેલ વરસાદમાં ભૂવો પડ્યો હતો. માર્ગ પણ બેસી જતા વાહન ચાલકો ડાન્સિંગ રોડનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ બ્રિજની કામગીરી કરનાર એજન્સી સામે તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નેત્રંગમાં ફાટ્યું આબ. 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદે રચી દીધું સરોવર. નદી નાળા છલકાયા. સવારે 8 થી 10 વાગ્યામાં 5.5 ઇંચ અને પછીના 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબોળ. અંકલેશ્વર, ઝંખવાવ, માંડવી સાથે 8 થી વધુ ગામોને જોડતા માર્ગો બંધ. નેત્રંગ તાલુકાના યાલ ગામ પાસે નાળું તૂટી પડતા દેડિયાપાડા જતો રસ્તો કટ ઓફ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂર. વાલિયા વાડી માર્ગ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદીનું ડાયવર્ઝન ધોવાયું. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે માર્ગ બંધ કરાયો. ગભરાશો નહીં, સાવચેતીના ભાગરૂપે કરજણ ડેમના 2 દરવાજા ખોલાયા છે. રાજપીપળા શહેર અને 5 ગામ એલર્ટ. જળાશયના ઉપરવાસ અને દેડિયાપાડામાં ભારે વરસાદના કારણે 99,504 ક્યુસેકની આવક. રૂલ લેવલ જાળવવા નદીમાં 19,055 ક્યુસેક પાણી છોડાયું. સપાટી 106.76 મીટર. અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ મળી. 47 જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી, તો વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ વ્યક્ત કર્યો. નર્મદા જિલ્લામાં પણ 4 કલાકમાં ગરુડેશ્વરમાં 5.5 ઇંચ અને નાંદોદમાં 5 ઇંચ વરસાદ. લાછરસ ગામ બેટમાં ફેરવાતા ઘરોમાં પાણી અને પાણીમાં વાહનો ગરક. તિલકવાડામાં 3.4 ઇંચ વરસાદ. દેડિયાપાડામાં 22 મિલીમીટર. નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 17 મિલીમીટર વધી 119.83 મીટરે. ભરૂચનો રમપમ ધોધ ધાણીખૂટનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. નેત્રંગ દેડિયાપાડા માર્ગ ઉપર ધાણીખૂટ ગામે આવેલા ધોધના મનમોહક દ્રશ્યો. અંકલેશ્વર ભરૂચ વચ્ચે પૂરી ટ્રેનમાંથી બિનવારસી બેકપેકમાંથી 12 કિલો ગાંજો ઝડપાયો. રેલવે એસઓજીના ચેકિંગમાં જનરલ કોચના ટોયલેટ નજીક કેરિયર બેગ મૂકી ફરાર. 1.21 લાખનો જથ્થો જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.